હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર છે 8 વ્યક્તિત્વ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર વ્યક્તિત્વ ઓળખવા માટે વિવિધ મનોવૈજ્ઞાનિકોએ જે પદ્ધતિ આપી છે એ પદ્ધતિ વિશે ચર્ચા કરી. ઓકે, હવે આપણે જે પ્રક્ષેપણ પદ્ધતિ હતી એ લાસ્ટ આપણે શીખ્યા હતા. પ્રક્ષેપણ પદ્ધતિ છે એનો અર્થ સમજ્યા અને વિવિધ પ્રક્ષેપણ પદ્ધતિ કેવા પ્રકારની છે એ પ્રક્ષેપણ પદ્ધતિ, આપણે જે અલગ અલગ પ્રક્ષેપણ પદ્ધતિ છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. એટલે કે છેલ્લા લેક્ચરની અંદર આપણે અલગ અલગ પદ્ધતિ ભણ્યા, જેમાં છેલ્લી પદ્ધતિ હતી પ્રક્ષેપણ પદ્ધતિ. તો પ્રક્ષેપણ જે પદ્ધતિ હતી એના અલગ અલગ પાર્ટ છે. કેવી રીતે એના વિભાગો છે? કેવી રીતે? તો કે રોશાકની શાહીના ડાઘાની કસોટી, હેનરી મરેની ટીએટી કસોટી, આપણે રોઝનવિગની ચિત્ર કસોટી, વાક્યપૂર્તિ કસોટી, શબ્દ સાહચર્ય કસોટી અને એપરસેપ્શન કસોટી એટલે કે સીએટી કસોટી. આમ અલગ અલગ કસોટી પ્રક્ષેપણ કસોટીની અંદર પણ, પ્રક્ષેપણ પદ્ધતિની અંદર પણ અલગ અલગ પદ્ધતિનો સમાવેશ થયો છે. તો આપણે આજે હવે અલગ અલગ જે પદ્ધતિ છે એ મુખ્ય પ્રક્ષેપણ પદ્ધતિની અંદર જે મુખ્ય પદ્ધતિઓ મનોવૈજ્ઞાનિકોએ આપી છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ચલો, હવે આપણે આમાંથી કેટલાક કસોટીનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપણે વાત કરી હતી, અને જેમાં પહેલી છે રોશાર્કની શાહીના ડાઘાની કસોટી. પ્રક્ષેપણ પદ્ધતિની અંદર આ એક પાર્ટ છે કે રોશાર્કની શાહીના ડાઘાની કસોટી એ કઈ છે? પ્રક્ષેપણ પદ્ધતિ જ છે. ઓકે, તો આ પ્રક્ષેપણ પદ્ધતિ કે રોશાર્કની શાહીના ડાઘાની કસોટી જે છે એ કેવા પ્રકારની છે એના વિશે આપણે વાત કરીએ. તો હર્મન રોશાક નામના સ્વિટ્ઝરલેન્ડના એક મનોવૈજ્ઞાનિકે 1921માં આ કસોટી વિકસાવી છે. એમાં 10 ઇંચથી 7 ઇંચના માપના સફેદ કાર્ડ ઉપર શાહી ઢોળી કાગળને વચ્ચેથી વાળી શાહીના ડાઘાઓને પ્રસરાવ્યા છે. એટલે કે આ એક એવા પ્રકાર, આ એક રોશાકના નામના એક સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક હતા, જેમને 1921માં આ કસોટી આપી, જેમાં 10થી 7 ઇંચના માપનું એક સફેદ કાર્ડ લેવાનું, એના ઉપર શાહી ઢોળવાની અને કાગળને વચ્ચેથી વાળી દેવાનું, બંને સાઈડથી એને એક સરખી રીતે ફોલ્ડ કરવાનું. હવે આ ડાઘાને શું કરવાના? પ્રસરાવવાના. એટલે વચ્ચે જો શાહીનું ટીપું નાખવામાં આવે તો શું થાય? તો કે એને વચ્ચે, જ્યારે વચ્ચોવચ શાહીનું ટીપું નાખવામાં આવે અને એને કાગળને જ્યારે આપણે ફોલ્ડ કરી દઈએ એટલે એ જે વચ્ચે પડેલું ટીપું છે એ કાગળ ઉપર પ્રસરી જાય. આથી બંને બાજુ સુરૂપ આકૃતિઓ ઉપસી આવી હતી. આવી ઘણી આકૃતિઓના અભ્યાસો કરી તેમણે શાહીના ડાઘાની 10 આકૃતિઓ પસંદ કરી, અને આમાંથી એ રીતે એક પ્રયોગ કર્યો અને એમાંથી અલગ અલગ આકૃતિઓ બની. જ્યારે કાગળને ફોલ્ડ કરી દેવામાં આવ્યું ત્યારે અલગ અલગ આકૃતિ બની અને એમાંથી 10 પસંદ કરવામાં આવી હતી. 10 આકૃતિઓમાંના ડાઘા પૈકી 5 ડાઘા કાળા અને ઝાંખા કાળા દેખાય છે. બેમાંથી કાળા ડાઘા ઉપરાંત થોડા લાલ ડાઘા પણ છે અને બાકીના 3માં જુદા જુદા રંગના ડાઘા છે. તો આ જે 10 હતી એ 10 પૈકીમાં 5 હતી એ ડાઘા કાળા અને ઝાંખા કાળા હતા. 5 કેવી હતી? તો કે ડાર્ક અને લાઇટ. અને બેમાંથી કાળા ડાઘા ઉપરાંત થોડા લાલ ડાઘા પણ છે, અને બાકીના જે 3 હતા એ જુદા જુદા રંગના હતા. એક અહીંયા આપણને પેજ નંબર 94 ઉપર તમે જોઈ શકો છો કે એક આપણને નમૂનો પણ આપવામાં આવ્યો છે, રોશાકના કાર્ડ જેવો નમૂનો. પ્રયોગપાત્રને 10 કાર્ડ એક પછી એક એમ બતાવવામાં આવે છે. પ્રયોગપાત્રને પૂછવામાં આવે છે કે તેમાં તમને શું શું દેખાય છે. પ્રયોગપાત્ર કાર્ડને ડાબું, જમણું કે ઉલટું ફેરવી શકે છે. તે જે બાજુ ઉપર રાખીને કાર્ડને જુએ છે તેની નોંધ કરવામાં આવે છે. હવે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર શું કરવામાં આવશે? તો પ્રયોગપાત્રને 10 કાર્ડ એક પછી એક બતાવવામાં આવે છે. એમાંથી જે 10 સિલેક્ટ કર્યા છે એ 10 કાર્ડ એક પછી એક આપવામાં આવે છે, બતાવવામાં આવે છે, અને જે પ્રયોગપાત્ર છે એને પૂછવામાં આવે છે કે તમને આમાં શું દેખાય છે. હવે પ્રયોગપાત્ર જે છે એ કાર્ડને ડાબું, જમણું, ઉલટું બધી બાજુએ ફેરવી શકે, અને તે જે બાજુ ઉપર રાખીને કાર્ડને જુએ તેની નોંધ કરવામાં આવે છે. કાર્ડ ઉપર પ્રયોગપાત્રને પ્રતિક્રિયા આપતા લાગતો સમય નોંધી લેવામાં આવે છે. એ કેટલા શું એને જે બતાવવામાં આવ્યા છે કાર્ડ, એ કાર્ડમાં એને શું દેખાય છે એ આન્સર માટે એનો સમય પણ નક્કી કરી સમયની પણ નોંધ કરવામાં આવે છે.
પ્રતિક્રિયા આપતી વખતના પ્રયોગપાત્રના અકળામણ, ચિંતા, ઉદાસી વગેરે જેવા ભાવો પણ તેના વર્તનના આધારે નોંધી લેવામાં આવે છે. એટલે કે એ વખતે જે વ્યક્તિને પ્રયોગપાત્ર છે, જેના ઉપર આપણે પ્રયોગ કરી રહ્યા છે, જે વ્યક્તિને આપણે કાર્ડ આપ્યા છે, એનો રિસ્પોન્સ કેવો છે, એના મોઢા ઉપરના હાવભાવ કેવા છે, ચિંતા છે, ઉદાસી છે, અકળામણ છે, જે પણ ભાવો એના હાવભાવ છે, એ હાવભાવને પણ નોંધી લેવામાં આવે છે. પ્રયોગપાત્રને ડાઘામાં દેખાતી વસ્તુઓના નામ બોલવાની છૂટ હોય છે. પ્રયોગ કરતા ઉત્તરપત્ર પર છાપેલી ડાઘાઓની નાની કદની આકૃતિઓમાં એ સ્થાને નિશાની કરી લે છે. બીજી વાર કાર્ડ બતાવતી વખતે પ્રયોગપાત્ર જો કોઈ નવી વધારાની પ્રતિક્રિયા આપે તો તેની નોંધ લઈ તેના સ્થાન અંકિત કરી દેવામાં આવે છે. હવે પ્રયોગપાત્રની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન. પહેલું સ્થાન, બીજું વસ્તુ, ત્રીજું નિર્ધારકો, એમ 3 બાબતને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ કાર્ડ જોઈને જે એને આન્સર આપ્યા એનું મૂલ્યાંકન એટલે કે ડિસાઇડ કેવી રીતે કરવામાં આવે છે કે એ કેવી રીતના એને જે આન્સર આપ્યા છે એ આન્સર ઉપરથી એનું વ્યક્તિત્વ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, એનું જે પ્રતિક્રિયા આપી છે અને જે રિસ્પોન્સ આપ્યો છે એનું મૂલ્યાંકન, તો એનું સ્થાન, એ વસ્તુ અને એના નિર્ધારકો, જે તે બાબતો છે એ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓની ટકાવારી ઉપરથી વ્યક્તિના મનમાં શું ચાલે છે, તે કેટલી બુદ્ધિમાન છે, તે માનસિક સ્થિતિ તેની કેવી છે વગેરેનું અર્થઘટન કરવામાં આવે છે. અને તેના જે આ જ રીતે પ્રતિક્રિયા આપે છે એની ટકાવારી નક્કી થાય છે, કેટલા પ્રમાણમાં એને, કેટલા ટકામાં એને આન્સર આપ્યો, અને એના ઉપરથી પછી એ કેટલો બુદ્ધિશાળી છે, એની માનસિક સ્થિતિ કેવી છે, એના મનમાં શું ચાલે છે વગેરે નક્કી કરવામાં આવે છે. હવે એ જે કાર્ડ આપવામાં આવે એ કાર્ડ મને પણ બતાવવામાં આવે અને તમને પણ બતાવવામાં આવે. ધારો કે તો શું થાય, તમે તમારા મનથી વિચારીને તમે જે વિચારતા હોવ, તમારા મગજ જે રીતે કામ કરતું હોય એ પ્રમાણે તમે આન્સર આપશો, અને હું જે કાર્ડ ઉપરથી મને જે વિચાર યોગ્ય લાગે, મારા મગજમાં જે વિચાર આવે એ હું આન્સર આપું. તો આપણા બંનેના જે વિચારો જે છે, માનસિક સ્થિતિ જે છે, બુદ્ધિ જે છે, એ જે છે એ આપણને આ રીતે જાણવા મળે છે. કસોટીના ગુણાંકન અને અર્થઘટનને વસ્તુલક્ષી બતાવવાના પ્રયત્નો કરાયા છે. અર્થઘટનમાં વ્યક્તિની સાંસ્કૃતિક ભૂમિકા અગત્યનો ભાગ ભજવે છે. માનસિક અસ્વસ્થતા ધરાવતા લોકોની માનસિક મૂંઝવણો બહાર લાવી તેને સમજવા માટે ચિકિત્સાત્મક દ્રષ્ટિએ આ કસોટી ઘણી ઉપયોગી નીવડી છે. એટલે કે માનસિક જે અસ્વસ્થતા, માનસિક રીતે જે અસ્વસ્થ છે એની મૂંઝવણો જે છે એ બહાર લાવવા માટે આ પદ્ધતિ યોગ્ય છે. કારણ કે એ કાર્ડ જોશે ને એ કાર્ડ ઉપરથી આન્સર આપશે, એના વિચારો જે છે એ કાર્ડ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે, સ્પષ્ટ થઈ જતા હોય છે. એટલે શું થાય છે તો કે એ રીતે જો જોઈએ તો ચિકિત્સાત્મક દ્રષ્ટિએ જો જોઈએ તો આ કસોટી ઘણી ઉપયોગી નીવડે છે. પછી છે વિવિધ પ્રત્યક્ષ કસોટી, TAT. આ કસોટી મોર્ગન અને મરેએ વિકસાવી. એમાં 29 કાર્ડ ચિત્રોવાળા અને એક કોરું કાર્ડ હોય છે. હવે આ જે છે એ કસોટી મોર્ગન અને મરે નામના જે મનોવૈજ્ઞાનિક છે એને બનાવી છે. આની અંદર શું કરવામાં આવે છે તો કે 29 કાર્ડ છે અને એમાં ચિત્રોવાળા અને એક કોરું હોય. 29 કાર્ડ છે, એમાં એક બધાની અંદર ચિત્રો દોરેલા છે અને એમાં એક છે એ કોરું છે, બ્લેન્ક છે. કેટલાક કાર્ડ પુખ્ત વયના પુરુષો માટે, કેટલાક કાર્ડ પુખ્ત વયની સ્ત્રીઓ માટે, કેટલાક કાર્ડ છોકરાઓ માટે, કેટલાક છોકરીઓ માટે, તો કેટલાક કાર્ડ 2 કે તેથી વધુ જૂથ માટે. દાખલા તરીકે પુખ્ત વયના પુરુષો અને છોકરાઓ માટે હોય છે. 20 કાર્ડ એવા હોય છે કે જે બધા પ્રકારની વ્યક્તિઓ માટે વાપરી શકાય. હવે આ 29 કાર્ડ છે એને ડિવાઈડ કરી લીધા છે કે જેની અંદર થોડી મોટી ઉંમરની સ્ત્રીઓ હોય, થોડા મોટા ઉંમરના પુરુષ હોય, એના માટે કાર્ડ હોય થોડા. પછી કેટલાક કાર્ડ છોકરાઓ માટે, કેટલાક છોકરીઓ માટે. પછી 2 કે તેથી વધુ કેટલાક કાર્ડ 2 કે તેથી વધુ જૂથ માટે, એટલે કે પુખ્ત વયના પુરુષો અને છોકરાઓ માટે. અને આવા 20 કાર્ડ હોય છે જે, અને એ 20 કોમન છે કે જેની અંદર નાની મોટી એજના દરેક લોકો માટે, નાની એજના લોકો માટે, મોટી એજના લોકો માટે, આમ દરેક માટે કોમન છે. હવે શું કરવામાં આવે છે તો જો કે લાગુ પડતા બધા જ કાર્ડ વાપરવા અનિવાર્ય નથી. કેટલાક સંજોગોમાં માત્ર 5 ચિત્રો વડે પણ વ્યક્તિત્વ માપન કરી શકાય. હવે આ જે 29 કાર્ડ છે એ જરૂરી નથી કે 29 કાર્ડનો ઉપયોગ કરવો. ઘણી વખત શું થાય છે તો કે 5 ચિત્રો વડે પણ વ્યક્તિનું વ્યક્તિત્વ માપી શકાય.
જેમનું વ્યક્તિત્વ માપવાનું છે એને આ પ્રમાણે સૂચના અપાય છે. ચિત્રમાં દર્શાવેલી ઘટના સુધી દોરી જનારા સંજોગો જણાવો. અત્યારે ચિત્રમાં હવે આ કેવી રીતે માપન કરવામાં આવે છે? તો આનું વ્યક્તિત્વ માપન માટે વ્યક્તિને સૂચના આપવામાં આવે છે. પ્રયોગપાત્રને સૂચના આપવામાં આવે છે કે ચિત્રમાં દર્શાવેલી ઘટના સુધી દોરી જનારા સંજોગો જણાવો. ચિત્રમાં જે ઘટના બતાવવામાં આવી છે એ ત્યાં સુધી લઈ જવા માટેના જે સંજોગો જે છે, પરિસ્થિતિ જે છે એ જણાવો. પછી અત્યારે શું થઈ રહ્યું છે તે વર્ણવો. તેના પાત્રને આવતા વિચારો અને થતી લાગણીઓ જણાવો. તેનું પરિણામ શું આવશે તે પણ કહો. ટૂંકમાં એ જે કાર્ડની અંદર જે ચિત્રો આપેલા છે એ ચિત્રો ઉપર અલગ અલગ પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. વ્યક્તિને કલ્પના કરવા માટે અને મનમાં જે આવે તે સંકોચ કર્યા વિના કહેવા માટે પ્રોત્સાહન અપાય છે. અને પ્રયોગપાત્ર જે છે, જે વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવાનું છે, એવા વ્યક્તિને કલ્પના કરવા માટે અને એવું કહેવામાં આવે છે કે કલ્પના કરીને પણ તમે આન્સર આપી શકો, કે માની લો કે આવું થઈ શકે તો, આવું થતું હોત તો, વગેરે વગેરે કલ્પનાઓ કરીને પણ કહેવાનું અને મનમાં જે તે સંકોચ કર્યા વગર જે હોય એ કહેવાનું, એવું એને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. હવે ચિત્રના પ્રસંગ અને તેના વિષય અંગે વ્યક્તિ જે અર્થ કરે તે એની અમુક રીતે પ્રત્યક્ષીકરણ કરવાની વ્યક્તિગત તૈયારી ઉપર આધાર રાખે છે એવું માની શકાય. ચિત્રો જોઈને કલ્પના વડે વ્યક્તિએ રચેલી વાર્તાઓમાં જે વિષય વારંવાર આવતો હોય તેના વ્યક્તિત્વને ઓળખવામાં અર્થપૂર્ણ બને છે. આ કસોટીના ઘણા રૂપાંતરો થયા છે. હવે ચિત્રના પ્રસંગ અને તેની જે થીમ છે એ અંગે વ્યક્તિ જે અર્થ કરે છે તેની અમુક રીતે પ્રત્યક્ષીકરણ કરવાની વ્યક્તિગત તૈયારી ઉપર આધાર રાખે છે. જે થીમ જે છે, ચિત્રનો જે પ્રસંગ છે એટલે કે જે થીમ છે, એ જે થીમ છે એનો અર્થ કરે છે કે તેની અમુક રીતે પ્રત્યક્ષીકરણ કરવાની વ્યક્તિગત તૈયારી ઉપર આધાર રાખે છે. એટલે કે અમુક જે વ્યક્તિની જે અર્થ કરે છે, વ્યક્તિને જે થીમ આપવામાં આવી છે, ચિત્ર આપવામાં આવ્યું છે, એના ઉપરથી જે થીમ છે એ થીમ અંગે જે અર્થ કરે છે તેના ઉપરથી તેની વ્યક્તિગત તૈયારી આધાર રાખે છે એવું માની શકાય. તે અમુક રીતે પ્રત્યક્ષીકરણ કરવાની વ્યક્તિગત તૈયારી ઉપર આધાર રાખે છે. એટલે કે એ ચિત્ર ઉપરથી એનું જે પ્રત્યક્ષીકરણ જોવાની જે રીત છે એના ઉપર આધાર સમગ્ર જે ઘટના છે એ સમગ્ર વ્યક્તિત્વ જાણવાની જે સમગ્ર જે જાણવાનું છે, એનું વ્યક્તિત્વ જાણવાનું છે, એ જે આખી બાબત છે એ એના ઉપર આધાર રાખે છે કે એને કેવા પ્રકારની ચિત્રની થીમ આપવામાં આવી છે. ચિત્રો જોઈને કલ્પના વડે વ્યક્તિએ રચેલી વાર્તાઓમાં જે વિષય વારંવાર આવતો હોય, એટલે કે ચિત્ર બતાવ્યું વ્યક્તિને, પછી જે તે ચિત્ર જોયું જે તે વ્યક્તિએ, એમાં એને જે કલ્પના કરી અને એને જે વાર્તા રચી, એ વાર્તાની અંદર વારંવાર જ્યારે એકનો એક વિષય આવે છે તે વ્યક્તિને ઓળખવામાં અર્થપૂર્ણ બને છે. એટલે કે વ્યક્તિને જ્યારે આપણે જે ચિત્ર આપ્યું છે એ ચિત્રની અંદર વિષયને જ્યારે બોલવાનું કહેવામાં આવે છે, એને જે અનુભવ કર્યો છે એમાં જ્યારે એકનો એક વિષય વારંવાર આવતો હોય, એ વારંવાર આવતો વિષય હોય એના ઉપરથી આપણે પૂરી રીતે તેનો અર્થ આપણે જાણી શકીએ છીએ. અને આ કસોટી જે છે એના ઘણા રૂપાંતર પણ થયા છે. રોઝનવિગની ચિત્ર વૈફલ્ય કસોટી, એની અંદર રોઝનવિગે વિકસાવેલી આ પ્રવિધિ વ્યક્તિની હતાશા અને આક્રમકતાના માપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમાં વ્યંગચિત્રો એટલે કે કાર્ટૂનની એક શ્રેણી હોય છે. એમાં દર્શાવતું એક પાત્ર બીજા પાત્રને હતાશ કરે છે અથવા કોઈ હતાશ કરનારી પરિસ્થિતિ તરફ તેનું ધ્યાન ખેંચે છે. એ વ્યંગચિત્રો જોઈને વ્યક્તિએ કહેવાનું હોય છે કે એક પાત્ર બીજા પાત્રને શું કહી રહ્યું છે. વ્યક્તિએ આપેલા શાબ્દિક પ્રતિભાવોના વિશ્લેષણ વડે જાણી શકાય છે કે આક્રમણ કયા પ્રકારનું છે અને કઈ દિશામાં થઈ રહ્યું છે. હવે આની અંદર શું છે કે આ જે કસોટી છે ટીએટીની, એની અંદર એક આવું પણ છે કે રોઝનવિગની ચિત્ર વૈફલ્ય કસોટી, એક રોઝનવિગ જે મનોવૈજ્ઞાનિક છે એને પણ એક નવી આવી જ આ જ પ્રકારની એક કસોટી આપી છે કે જેની અંદર શું કરવામાં આવે છે તો કે વ્યક્તિની હતાશા અને આક્રમકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે આ પ્રવિધિની અંદર વ્યક્તિ કેટલો હતાશ છે, કેટલો ગુસ્સે થયેલો છે, કેટલો આક્રમક છે, એનું માપન કરવા માટેની આ એક પદ્ધતિ છે કે જેની અંદર એક કાર્ટૂનની સિરીઝ હોય છે, શ્રેણી હોય છે, એટલે કે લાઈન હોય છે, અને એક પાત્ર બીજા પાત્રને હતાશ કરે અથવા તો કોઈ હતાશ કરનારી પરિસ્થિતિ તરફ ધ્યાન ખેંચે છે એવા વ્યંગચિત્રો જોઈને વ્યક્તિને કહેવાનું કે આ પાત્ર બીજા પાત્રને શું કહી રહ્યું છે. એટલે કે ઉદાસી ભર્યા ચિત્રો દર્શાવવામાં આવે છે અને એને વ્યક્તિને કહેવામાં આવે છે કે
આ ચિત્રો જે છે એમાંથી તમે કહો કે આ એક ચિત્ર છે એ બીજા ચિત્રને શું કહી રહ્યું છે, એટલે કે આમાં જે રહેલી આ કાર્ડની અંદર રહેલી વ્યક્તિ છે એ કાર્ડ છે અને બી કાર્ડ છે. તો એ કાર્ડની અંદર રહેલી જે વ્યક્તિ છે એ બી કાર્ડની વ્યક્તિને શું કહી રહ્યું છે એમ એ રીતનું દર્શાવવામાં આવે છે. અને એના જે શાબ્દિક પ્રતિભાવો હોય છે, એટલે કે વ્યક્તિ જે શબ્દો દ્વારા જે આન્સર આપે છે એના ઉપરથી જાણી શકાય કે વ્યક્તિનું આક્રમણ કયા પ્રકારનું છે અને કઈ દિશામાં જઈ રહ્યું છે. એટલે જો એ હતાશ હશે તો એ ઉદાસ હશે તો ઉદાસી ભર્યા જ આન્સર આપશે, અને જો એ આક્રમક હશે, ગુસ્સાવાળું હશે તો એ ગુસ્સો દર્શાવતું હોય એવા જ આન્સર એ આપશે. ટૂંકમાં એના ઉપરથી આપણે જાણી શકીએ, એના આન્સર ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે વ્યક્તિ જે છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે. હવે છેલ્લું બીજું એક છે વાક્ય પૂરતી કસોટી. આ કસોટીનો સૌપ્રથમ ઉપયોગ પાઇન અને ટંડલર દ્વારા 1930માં થયો હતો. હવે આ જે છે કસોટીનો સૌ પહેલાં ઉપયોગ પાઇન અને ટંડલર નામના જે મનોવૈજ્ઞાનિક છે એમને 1930માં કર્યો. આ કસોટીમાં શું છે તો કે આ કસોટીમાં અપૂર્ણ વાક્ય અપાય છે, વાક્ય પૂરતી કસોટી. અહીંયા આપણે નામ પરથી આપણે સરસ રીતે જાણી શકીએ. જે વાક્ય પૂરતી કસોટી છે એના ઉપરથી આપણે સારી રીતે સમજી શકીએ કે વાક્ય કેવું છે, અપૂર્ણ છે. પ્રયોગપાત્રને ઝડપથી મનમાં જે પહેલો વિચાર આવે તેના આધારે વાક્ય પૂરું કરવાનું છે. વાક્ય પૂર્ણ કરતાં વ્યક્તિ પોતાની લાગણીઓ, ચિંતાઓ, ભય, ડર વગેરે રજૂ કરે છે. આ પૂરા કરેલા વાક્યોને આધારે વ્યક્તિત્વના લક્ષણો નક્કી થાય છે. દરેક વાક્યમાં દર્શાવેલા જુદા જુદા વિષયો માટે પોતાના પ્રેરકોને વ્યક્ત કરવાની તક વ્યક્તિને મળે છે. હવે વ્યક્તિ જે છે એનું જ્યારે માપન કરીએ છીએ, હું તમારું માપન કરું છું ધારો કે, તો હું શું કરીશ, તમને એક વાક્ય લખીને આપીશ. એ વાક્ય અર્થ અપૂર્ણ હશે, આખું જ વાક્ય હશે નહીં, અધૂરું વાક્ય હું તમને આપીશ. એટલે તમારે એ વાક્યને પૂર્ણ કરવાનું છે. તો અને તમારે કેવી રીતે વાક્યને પૂર્ણ કરવાનું છે કે તમે જે વાક્ય વાંચો એ વાક્યને જોતાં જ તમારી મગજની અંદર સૌથી પહેલો જે વિચાર આવે એ જ વિચાર તમારે એમાં લખવાનો છે. એટલે તમારે વાક્ય પૂર્ણ કરતાં વ્યક્તિ જે છે એની લાગણી, ચિંતા, ભય, ડર વગેરે વ્યક્તિ રજૂ કરે છે. અને આના ઉપરથી શું થાય છે તો કે વ્યક્તિનું જુદા જુદા વિષયો અને પ્રેરકોને વ્યક્ત કરવાની તક મળે છે. વ્યક્તિત્વના લક્ષણો નક્કી થાય છે. અને બીજું કે દરેક વાક્યમાં જે જુદા જુદા વિષયો માટે પોતાના જે પ્રેરકોને વ્યક્ત કરવાની તક પણ મળે છે. એટલે પોતાના વિચારોને રજૂ કરવાની તક પણ મળે છે. દાખલા તરીકે મારા ગુરુ, હવે XYZ તમને મેં લખીને આપ્યું કે મારા ગુરુ, તો તમે જો તમને તમારા ગુરુ વિશે લાગણીની ભાવના હશે તો તમે લાગણીવાળા શબ્દો લખશો, લાગણીવાળા વાક્યોથી પૂર્ણ કરશો અને વાક્યને પૂર્ણ કરશો. અને તમને જો તમારા ગુરુ પ્રત્યે ગુસ્સો હશે, ખેદ હશે, તો તમે શું કરશો, તો એના વિશે તમે સારા શબ્દો લખશો નહીં. મારી મૂંઝવણ એ છે કે ડેશ ડેશ ડેશ, મારા પિતાનું શ્રેષ્ઠ લક્ષણ છે ડેશ ડેશ ડેશ, મને ડેશ ગમે છે. તો આ રીતે અધૂરું વાક્ય આપવામાં આવે છે. અને શું થાય છે, વાક્યને પૂરું કરવામાં જ્યારે આવે છે ત્યારે જે તે વ્યક્તિના ઉપર પ્રયોગ કરવાનો છે એનું સમગ્ર જે વ્યક્તિત્વ છે એ આ રીતે બહાર આવે છે. આ જ રીતે પ્રયોગપાત્રને કોઈ અધૂરી વાર્તા પૂરી કરવાનું પણ કહી શકાય. વાર્તા પૂરી કરતી વખતે તેને પોતાના મનોભાવો તેમજ અચૂક પ્રગટ થશે જ. તેના આધારે તેના વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. એટલે કે આ જે રીતે સેન્ટેન્સ પૂરા કરવાનું કહેવામાં આવ્યું એ રીતે ક્યારેક વાર્તા ઉપર પણ એ રીતે પ્રયોગ કરી શકાય કે વ્યક્તિને વાર્તા આપવામાં આવે છે, એને અધૂરી વાર્તાને પૂર્ણ કરવાનું કહેવામાં આવે છે. તેના ઉપરથી શું થશે, તો તેના વિચારો જે છે એ અચૂક પ્રગટ થશે અને તેના આધારે તેના વ્યક્તિત્વનું માપન થશે. તો આ રીતે આપણે શું કરીએ છીએ, વ્યક્તિત્વને માપી શકીએ છીએ. વ્યક્તિનામાં રહેલું વ્યક્તિત્વ જે છે એને આપણે સારી રીતે જાણી શકીએ છીએ. આમ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ વ્યક્તિત્વને માપવા માટેની, વ્યક્તિને સમજવા માટેની ખૂબ સુંદર એવી અલગ અલગ પ્રયુક્તિ આપી છે. બાકી આપણે જો હોઈએ તો શું કરીએ છીએ, વ્યક્તિને
ક્યારેક કોઈ વ્યક્તિ આપણને મળે અને આપણી સાથે બહુ સારી રીતે હસીને વાત કરે એટલે આપણે ડિસાઈડ કરી લેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ બહુ સારા છે, પરંતુ દર વખતે એવું હોતું નથી, અથવા તો આ વ્યક્તિ નથી સારા એવા આપણા મગજની અંદર છાપ ઊભી થઈ જતી હોય છે. પરંતુ એવું યોગ્ય નથી. વ્યક્તિને માપવા માટે મનોવૈજ્ઞાનિક અઢળક પદ્ધતિઓ રહેલી છે, અને એમાં આપણે આજે ઘણી બધી સરસ પદ્ધતિઓ વડે વ્યક્તિના વ્યક્તિત્વને માપી શકીએ. બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વનો અર્થ અને સ્વવિકાસ, પોતાની જાત વિશેની જે વાત છે એ આવતા લેક્ચરની અંદર આપણે કરીશું.